વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ચેપ્ટર પૂર્ણ કર્યા છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણિકની શરૂઆત કરીશું. હવે આ ચેપ્ટર પ્રમાણમાં ખૂબ સરળ અને રસ પડે એવું મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટર આખું જ મોટે ભાગે વ્યાખ્યાઓ પર આધારિત છે. ઘણી બધી વ્યાખ્યાઓ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. એટલે આપણે આમાં પાઠ્યપુસ્તકનો વધારે પ્રમાણે ઉપયોગ કરીશું. એટલે આ વિડીયો જોવાનો શરૂ કરો ત્યારે તમે તમારી પાસે અચૂક પાઠ્યપુસ્તક રાખો. કે આપણે ઘણી બધી વ્યાખ્યા હું તમને પાઠ્યપુસ્તકમાંથી જ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો પાઠ્યપુસ્તક તમે લઈ લીધું હશે અને પહેલાં આપણે પેજ નંબર 50થી શરૂ કરીશું. પેજ નંબર 50 પર પહેલી જ વ્યાખ્યા આપણે જોઈશું શ્રેણિકની. જો તમને કદાચ આ વિડીયોમાં જોઈએ એવું ના વંચાય તો તમારી પાઠ્યપુસ્તક તો છે જ, પાઠ્યપુસ્તક લઈને જ બેસું. તો પહેલી વ્યાખ્યા આપણે શ્રેણિકથી શરૂ કરીએ. તો શ્રેણિક એટલે શું? સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક, અંગ્રેજીમાં એને મેટ્રિક્સ કહે છે. અને આ જે સંખ્યાઓ છે અને વિધેયો છે તેને તેના ઘટકો કહીશું. હવે શ્રેણિકના કેટલાક અંગોનો આપણે અભ્યાસ કરીએ અને પછી તેના પ્રકાર વિશે થોડુંક જોઈશું. તો એક શ્રેણિક આપણે ઉદાહરણ રૂપે અહીં લખ્યો છે. A ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ -2, 5, 0, √5, 3 અને 6. અહીં 1, 2, 3, 4, 5 અને કુલ 6 વાસ્તવિક સંખ્યાઓ છે. આ 6 તેના ઘટકો કહીશું. અને -2, 5 આ પહેલી હાર, 0, √5 અને બીજી હાર કહીશું, 3, 6 અને ત્રીજી હાર કહીશું. આમ આમાં 1, 2 અને 3 હાર છે. જ્યારે -2, 0, 3 એને પહેલો સ્તંભ કહીશું, 5, √5 અને 6 એને બીજો સ્તંભ કહીશું. તે જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. B ઇઝ ઇક્વલ ટુ 2 + I, 3 -1/2, 3.5 -1, 2, √3, 5, 5/7. અહીં પણ 2 + I, 3 -1/2 પહેલી હાર છે, 3.5 -1, 2 બીજી હાર છે, √3, 5 અને 5/7 એ ત્રીજી હાર છે. આમ આમાં કુલ 1, 2, 3 હાર અને પહેલો, બીજો અને ત્રીજો એમ 3 સ્તંભ છે. તો આના કુલ ઘટકો હાર 3, સ્તંભ 3, 3 × 3 એટલે 9 ઘટક થશે. શ્રેણિકની બીજી એક વાત કરીએ. એનું એક માપ કહી શકીએ, એવું કહી શકાય કે એ એની શ્રેણિકની કક્ષા. જે શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણિકને m/n અથવા m×n કક્ષાવાળો શ્રેણિક કહીશું. આ શ્રેણિકની કક્ષા m/n છે. આગળ ઉદાહરણમાં જોયું એમાં 3 હાર અને 3 સ્તંભ હતી, તો આવા શ્રેણિકને 3/3 શ્રેણિક કહેવાય. બીજું બહુ જ અગત્યનું કે m×n કક્ષાવાળો શ્રેણિક હોય તો તેમાં રહેલા સભ્યોની સંખ્યા કેટલી થશે? m × n એટલે mn. એમાં કુલ mn સભ્યો હશે. 3/2 હોય તો 3 × 2 એમ 6 સભ્યો હશે. બીજી એક વ્યાપક વાત કહી દઈએ
કે વ્યાપક રીતે એમ ક્રોસ એન શ્રેણિકની લંબચોરસ સારણી નીચે પ્રમાણે છે. આ એક શ્રેણિક આપેલો છે, જુઓ A11, A12, A13 ડેશ ડેશ A1J, A1N. એ જ રીતે બધા જ ઘટકો છેલ્લો છે AM1, AM2, AM3 ડેશ ડેશ AMJ ડેશ ડેશ AMN, એમ ક્રોસ એન. આ શ્રેણિકમાં એમ હાર અને એન સ્તંભ છે, એટલે કુલ આમાં એમ ગુણ્યા એન એટલે MN ઘટકો હશે. આ પહેલી જ વાત. હવે દરેક ઘટકને દર્શાવવા માટે એક રીત છે. દાખલા તરીકે A11, તો A11નો અર્થ થાય કે આ ઘટક પહેલી હાર અને પહેલા સ્તંભનો છે. A12નો અર્થ થાય કે આ ઘટક પહેલી હાર અને બીજા સ્તંભનો છે. એ જ રીતે દાખલા તરીકે A23 હોય તો બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. એ જ રીતે AIJ હોય તો આઈમી હાર અને જેના સ્તંભનો આ ઘટક, જેમાં સ્તંભનો આ ઘટક છે. આમ આને બીજી ટૂંકી રીતે આ શ્રેણિકને આપણે આમ પણ દર્શાવી શકીએ. કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં AIJ M ક્રોસ N, જ્યાં I છે એ 1 થી M સુધી થશે, એટલે કે 1 લેસ ધેન ઇક્વલ ટુ I લેસ ધેન ઇક્વલ ટુ M. એવું જ જેનું પણ 1 લેસ ધેન ઇક્વલ ટુ J લેસ ધેન ઇક્વલ ટુ N અને IJ બિલોંગ્સ ટુ કેપિટલ M. આમ આપણે આઈમી હારના ઘટકો દર્શાવવા હોય તો AI1, AI2, AI3 ડેશ ડેશ AIN. એ જ રીતે જેમાં સ્તંભ માટે પણ થશે. હવે આપણે આ પછી એક વધુ વ્યાખ્યા જોઈએ, એ છે સ્તંભ શ્રેણિક અને હાર શ્રેણિક. પહેલાં જોઈ લઈએ હાર શ્રેણિકનું. હાર શ્રેણિક એટલે શું? તો આ શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય, સ્તંભ ગમે તેટલા હોય. દાખલા તરીકે -1/2 √5 2 3 1/4. આમાં હાર એક છે ને સ્તંભ 4 છે, તો આવા શ્રેણિકને હાર શ્રેણિક કહે. આવું જ સ્તંભમાં હોય, એક જ સ્તંભ હોય, હાર ગમે તેટલી હોય, તો એને સ્તંભ શ્રેણિક કહેવામાં આવે છે. એ પછી બહુ જ અગત્યનો એક ચોરસ શ્રેણિકની વાત કરવી છે આપણે. તો ચોરસ શ્રેણિકમાં હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા સમાન હોય તો આવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવામાં આવે છે. એનું એક ઉદાહરણ આપ્યું છે, જુઓ. A બરાબર 3 -1 0 3/2 3 √2 1 4 3 -1. આમાં 3 હાર અને 3 સ્તંભ છે, એટલે આ 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહે છે. જેમાં હાર M હોય અને સ્તંભ પણ M હોય તો તે M કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહેવામાં આવે છે. હવે ચોરસ શ્રેણિકમાં સહેજ આગળ વિકર્ણ શ્રેણિક. તો જો કોઈ ચોરસ શ્રેણિક VBIJ N ક્રોસ N ના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો બીને વિકર્ણ શ્રેણિક એટલે અંગ્રેજીમાં ડાયાગોનલ મેટ્રિક્સ કહે છે. એટલે કે જો શ્રેણિક B બરાબર BIJ N ક્રોસ N માં I ઇઝ નોટ ઇક્વલ ટુ J. I ઇઝ નોટ ઇક્વલ ટુ J એટલે I દર્શાવે છે સ્તંભ સંખ્યા અને J દર્શાવે છે I દર્શાવે છે હાર સંખ્યા અને J દર્શાવે છે સ્તંભ સંખ્યા. એટલે I ઇઝ નોટ ઇક્વલ ટુ J. એટલે દાખલા તરીકે A12, A13, A21, A23, ટૂંકમાં A11, A22, A33 સિવાયના બધા જ ઘટકો માટે AIJ, અહીં B છે તો BIJ બરાબર 0 હોય તો બીને વિકર્ણ શ્રેણિક કહે છે. એટલે કે વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ. તો આપણે આ ઉદાહરણ જોઈએ. ઉપર આપણે લખ્યું ને A બરાબર, એમાં 1, 4 અને 6 છે એ વિકર્ણ કહેવાય. એ વિકર્ણ સિવાયના બધા ઘટકો શું હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. તો એવા વિકર્ણ શ્રેણિકના ઉદાહરણ જોઈએ. જો 1/1 ચોરસ શ્રેણિકમાં એમાં આ રીતે 4 હોય તો આ
1/1 વિકર્ણ શ્રેણિક થયો. બી -1002 તો આ 2/2 વિકર્ણ શ્રેણિક થયો. અહીં યાદ રહે -1 2 વિકર્ણના ઘટક છે, તે સિવાયના બંને ઘટક શૂન્ય છે. સી ત્રીજો જોઈએ 3/3 વિકર્ણ શ્રેણિક તો -1.10000200003 તો અહીં વિકર્ણ -1.12 અને 3 છે ઘટકો, વિકર્ણના ઘટક, બાકી બધા શૂન્ય છે, એટલે આ 3/3 વિકર્ણ શ્રેણિક થયો. તો ફરીથી યાદ દેવડાવું તમને કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ શ્રેણિક પહેલાં તો ચોરસ શ્રેણિક હોવો જ જોઈએ. ચોરસ શ્રેણિક ના હોય તો એ વિકર્ણ શ્રેણિક બની શકે નહીં. વિકર્ણ શ્રેણિક બનવા માટે તે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. બીજી શરત, વિકર્ણના જે ઘટકો છે તે સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ, તો તેને વિકર્ણ શ્રેણિક કહે છે. હવે વિકર્ણ શ્રેણિકમાં સહેજ આગળ જઈએ, અદિશ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિકમાં -1.1 2 3 એમ જુદા જુદા ઘટક હતા. એને બદલે આ બધા જ ત્રણેય ઘટકો સમાન હોવા જોઈએ અને બાકીના તો શૂન્ય હોવા જોઈએ, એટલે વિકર્ણ શ્રેણિક તો હોવો જ જોઈએ. અને વધુમાં વિકર્ણના બધા ઘટકો ભિન્ન હોવાને બદલે સમાન હોવા જોઈએ, તો આ શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીશું. જો કોઈ વ્યાખ્યા જોઈ લે પદ્ધતિસર, જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટક સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક અથવા સ્કેલર મેટ્રિક્સ કહે છે. એટલે કે જો ચોરસ શ્રેણિક બી BIJ n ક્રોસ n માં I ઇઝ નોટ ઇક્વલ ટુ J માટે BIJ બરાબર 0 અને I બરાબર J એટલે કે B11 B22 B33 વગેરે માટે BIJ બરાબર શું હોવું જોઈએ? અચળ K, તો બીને અદિશ શ્રેણિક કહેવાય. એના ઉદાહરણ જોઈએ. શ્રેણિકમાં 3, બી શ્રેણિકમાં -1 0 0 -1, જો આ -1 સમાન છે, બાકી બધા 0 છે. સી √3 0 0 0 √3 0 0 0 √3. અહીં વિકર્ણ શ્રેણિક વિકર્ણના જે ઘટક છે એ √3 √3 √3, બાકી બધા શૂન્ય છે. આમ અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક કરતાં સહેજ વધારે ધ્યાન રાખવાની વાત છે કે વિકર્ણ શ્રેણિકમાં પણ વિકર્ણના બધા ઘટક સમાન હોય તો તે અદિશ શ્રેણિક કહેવાય. હવે એનાથી પણ સહેજ આગળ એકમ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ માટે 1 અને બાકીના બધા ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો આપણે ઉપર વ્યાખ્યા જોઈ વિકર્ણ શ્રેણિકની, એમાં વિકર્ણ સિવાયના બધા ઘટક શૂન્ય હોય. પછી જોઈએ અદિશ શ્રેણિકની, જેમાં વિકર્ણના સિવાયના બધા ઘટક તો શૂન્ય હોય પણ વિકર્ણના પણ બધા જ ઘટકો સમાન હોય. આમાં એનાથી પણ સહેજ આગળ કે વિકર્ણ સિવાયના બધા ઘટકો શૂન્ય હોય, વિકર્ણના ઘટકો બધા સમાન હોય અને તે માત્ર 1 જ હોય, તો તેને એકમ શ્રેણિક કહેવામાં આવે છે. એને જો આપણે વ્યાપક રીતે જોવું હોય તો A ઇઝ ઇક્વલ ટુ AIJ n ક્રોસ n, એ ચોરસ શ્રેણિક તો છે. I બરાબર જે હોય તો AIJ બરાબર 1 એટલે A11 1, A22 1, A33 પણ 1. એ જ રીતે આગળ જો n ક્રોસ n હોય તો AN ક્રોસ n પણ 1 અને તે સિવાયના બધા ઘટકો AIJ જ્યાં I ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો તે શૂન્ય જ હોય, તો આવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. જો શ્રેણિક એકમ શ્રેણિકની કક્ષા n હોય તો તેને IN વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એક કક્ષાવાળો તો I1, 2 કક્ષાવાળો તો I2, 3 કક્ષાવાળો તો I3. એના ઉદાહરણ જોઈએ તો 1, પછી 1 0 0 1, 1 0 0 0 1 0 0 0 1 એ અનુક્રમે 1 2 3 કક્ષાવાળા એકમ શ્રેણિકો છે. એ પછી તમે તમારી બુકમાં પણ વ્યાખ્યા જોતા રહેશો, બુક લઈને જ બેસો છો, હું તેમાંથી જ તમને સમજાવું છું. પેજ નંબર 54 પર શૂન્ય શ્રેણિક એવું લખેલું છે, અંગ્રેજીમાં જેને 0 મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ કહેવામાં આવે છે. તો 0 શ્રેણિક શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા જોઈએ
જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક અથવા ઝીરો મેટ્રિક્સ કહે છે. યાદ રહે, અહીં શૂન્ય શ્રેણિક એ ચોરસ શ્રેણિક હોવો જરૂરી નથી. અહીં ઉદાહરણ આપ્યા છે 0 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 0. આ 1/1 છે, આ 2/2 છે, આ 3/3 છે. એટલે એવું લાગે કે આ ચોરસ શ્રેણિક જ ઝીરો શ્રેણિક કહેવાય, એવું નહીં. પણ વળી એક ઉદાહરણ જુઓ, તમને આપ્યું છે 0 0, જે ચોરસ શ્રેણિક નથી, પણ તેમાં હાર 1 અને સ્તંભ 2 છે. હવે એના પછી શ્રેણિકોની સમાનતા વિશે જોઈશું કે ભાઈ બે શ્રેણિક ક્યારે સમાન હોય. તો બે શ્રેણિક એ બરાબર AIJ અને B બરાબર BIJ સમાન હોવા માટે બે બાબત બહુ જરૂરી છે. એક તો પહેલાં તેમની કક્ષા સમાન હોવી જોઈએ. કક્ષા સમાન ન હોય તો બે શ્રેણિક સમાન હોઈ શકે નહીં. અને બીજી વાત કે એનો દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને સમાન હોવું જોઈએ. એટલે કે અહીં AIJ બરાબર BIJ, I બરાબર 1 2 N, J બરાબર 1 2 એમ માટે ઉદાહરણ આપ્યું છે. જુઓ 2 3 0 1 અને 2 3 0 1, એટલે એનો એ જ શ્રેણિક થયો. અને બે શ્રેણિક સમાન હોય તો આપણે A બરાબર B લખીશું. કેટલીક વાર તમને દાખલા ગણતી વખતે બે શ્રેણિક સમાન આપ્યા હોય તો તમે બહુ જ સરળતાથી એના જે અનુરૂપ ઘટકો છે તે સમાન લઈ શકો. દાખલા તરીકે એક શ્રેણિક XYZABC બરાબર -1.5 0 2 √6 3 2 આપેલો છે. તો બહુ જ સ્પષ્ટ છે. પહેલી હારનો પહેલો ઘટક, પહેલો સ્તંભ x બરાબર -1.5. એ જ રીતે y બરાબર 0 થવું જોઈએ, z = 2 થવું જોઈએ, a √6 થવું જોઈએ, b = 3 થવું જોઈએ અને c બરાબર 2 થવું જોઈએ. આમ અનુરૂપ બધા જ સભ્યો સમાન હોય તો જ એ બે શ્રેણિક સમાન છે તેવું કહી શકીએ. હવે આપણે થોડુંક દાખલા તરફ પણ જોઈએ. શરૂઆતના શ્રેણિકના દાખલા બહુ જ સરળ છે, એટલે આપણે એને બધા જ દાખલાને ગણવાની જરૂર નથી. પણ થોડીક સમજ માટે એક ઉદાહરણ તરીકે લઈએ આપણે કે 2 3 7 4 -1 6 એક શ્રેણિક છે. તો આ શ્રેણિકની કક્ષા શું? તો 1 2 ને 3 હાર થઈને આમાં. આ પહેલી હાર 2 3, બીજી હાર 7 4, ત્રીજી હાર -1 6. તો આ જે શ્રેણિક છે એમાં હાર 3 છે અને સ્તંભ 2 7 -1 3 4 6. આમ આ 1 અને આ 2 સ્તંભ છે. એટલે આ શ્રેણીની કક્ષા 3/2 છે. આની અંદર ઘટક કેટલા હોય? તો 3 × 2 6 ઘટક થઈ ગયા. એટલે આમાં કુલ 6 ઘટક છે. આની બીજી કેટલીક વાતો કરીએ કે ભાઈ આ ઘટકને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ. તો A11 પહેલી હાર પહેલો સ્તંભ એટલે 2, પહેલી હાર બીજો સ્તંભ એટલે A12 તો 3. તે જ રીતે બીજી હાર પહેલો સ્તંભ A21 એટલે 7, બીજી હાર બીજો સ્તંભ A22 એટલે 4, ત્રીજી હાર પહેલો સ્તંભ A31 એટલે -1, ત્રીજી હાર બીજો સ્તંભ A32 એટલે 6. આ એક બહુ જ સામાન્ય ઉદાહરણ લઈ અને તમને એના જે બધા ઘટક કેટલા હોય, કેવી કક્ષાનો શ્રેણિક છે અને કયા ઘટકને કેવી રીતે દર્શાવાય એની ચર્ચા કરી. હવે ટેક્સ્ટબુકના બીજા સામાન્ય પ્રકારના જે દાખલા છે એ તમે ગણી શકશો. દાખલા તરીકે તમે 3.1 ગણવાનું શરૂ કરશો તો એમાં લખ્યું છે A બરાબર 2 5 19 -7, 35 -2 5/2 12, √3 1 -5 અને 17. આ શ્રેણિકની કક્ષા પૂછી છે તમને. તો જુઓ મિત્રો, આમાં હાર કેટલી છે? 1 2 ને 3.
3 હાર, સ્તંભ કેટલા છે 1 2 3 ને 4, એટલે આ શ્રેણિક થયો 3/4. બીજું એના ઘટકોની સંખ્યા તો 3/4, 3 ગુણ્યા 4 12. બીજી વાત કરી છે કે એના ઘટકો લખો. દાખલા તરીકે A13 લખો. મેં હમણાં જણાવ્યું તેમ A13 1 દર્શાવે છે હાર અને 3 દર્શાવે છે સ્તંભ. એટલે પહેલી હાર ત્રીજો સ્તંભ, આ પહેલી હાર, આ પહેલી હાર, એનો આ ત્રીજો સ્તંભ, એટલે આ 19 છે જે A13 ગણાશે. આમ જુઓ A11, A12, A13 એ રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ શું ગણાય A13. તો A13 બરાબર 19 થશે. એ રીતે બાકીનું બધું જ તમે ગણી શકશો. હવે જુઓ દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2માં લખ્યું છે આપણે કે જો કોઈ શ્રેણિકને 24 ઘટક હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય. એ જ રીતે 13 માટે પણ આ દર્શાવવાનું છે. કક્ષા એટલે કેટલી હાર અને કેટલા સ્તંભ, એ પ્રમાણે એની કક્ષા નક્કી થાય. હવે કુલ તમારી પાસે 24 ઘટક છે, તો 24ના કુલ કેટલા આપણે ધન પૂર્ણાંક અવયવો મેળવી શકીએ એ પ્રમાણે આપણે જોવાનું છે. એટલી એની કક્ષા થશે. 24ના ભાગ પાડીએ આપણે તો 1 ગુણ્યા 24 એટલે એક શ્રેણિક થયો 1/24. એ જ રીતે 2/12, 3/8, 4/6, 6. પછી હવે એની જ વાત પણ ઉલટા ક્રમમાં 6/4, 8/3, 12/2, 24/1. આમ કુલ આવા 8 જુદી જુદી કક્ષાવાળા શ્રેણિક મળે. શ્રેણિક તો ઘણા બધા મળે 24 ઘટક સાથે, પણ કક્ષાની રીતે જોઈએ તો આપણે એને 8 ભાગમાં વહેંચી શકીએ. તેવી જ રીતે 13 માટે તો 13ના જે ભાગ છે 1 ગુણ્યા 13 અને 13 ગુણ્યા 1. આવા જુદી જુદી કક્ષાની રીતે 2 પ્રકારના શ્રેણિક મળે. દાખલા નંબર 4 જોઈએ. એમાં એવું કહ્યું છે કે જો કોઈ 2/2 શ્રેણિક A બરાબર AIJ ના સભ્યોની વ્યાખ્યા રીતે આપી છે. AIJ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ જેનો વર્ગ ભાગ્યા 2, જ્યાં I અને J 1 થી 2 સુધી જશે. તો આપણે એક ભાગ આવો ગણીએ. પહેલા માટે AIJ બરાબર I પ્લસ જેનો વર્ગ ભાગ્યા 2. શ્રેણિક 2/2 છે એટલે એના સભ્યો થશે A11, A12, A21 અને A22. A11 એટલે I પણ 1 અને J પણ 1. તો સૂત્રમાં I અને J ની જગ્યાએ 1 1 મૂકો એટલે 1 + 1 નો વર્ગ ભાગ્યા 2, 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2. એ રીતે A21 2 + 1 3 નો વર્ગ 9 ભાગ્યા 2. A12 1 + 2 એટલે 3, 1 + 2 એટલે 3, 3 નો વર્ગ 9, 9 ભાગ્યા 2. A22 તો 2 + 2 નો વર્ગ 16/2 એટલે 8. આમ આ શ્રેણિક મળ્યો 2, 9/2, 9/2 અને 8. હવે બીજા કેટલાક સરળ દાખલાઓ છે, જાતે ગણી શકશો તમે, પણ સહેજ સમજ માગે એવા બીજા 1-2 દાખલા જોઈએ. તો દાખલા નંબર 10 છે. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા. તો 2/2 શ્રેણિક છે એટલે કુલ ઘટક 4 થયા. એને દરેક A11, A12, A21 અને A2. હવે A11ની આપણે પસંદગી 2 પ્રકારે કરી શકીએ, 0 અથવા 1. તે જ રીતે A12ની પણ પસંદગી 2 પ્રકારે, A21ની પણ પસંદગી 2 પ્રકારે, A22ની પસંદગી પણ 2 પ્રકારે. હવે આપણે ગઈ સાલ ક્રમચય સંચય જોયું તે પ્રમાણે આના કુલ ક્રમચયોની સંખ્યા એટલે આ શ્રેણિકોની સંખ્યા તો એ કુલ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 16 થશે. પણ આ 2/2 શ્રેણિકની વાત થઈ. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે છે એ 3/3 માંગ્યું છે.
તો 3/3 માટે આ જ વાત કુલ 9 ઘટક થશે. A11 થી શરૂ કરીને A33 સુધી, અને દરેકની પસંદગી બે બે પ્રકારે થાય. એટલે કુલ આમાં પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 9 વખત, એટલે 2 ની 9 ઘાત, એટલે 512 આવા શ્રેણિક મળી શકે, જે આપણો ટેક્સ્ટ બુકનો દાખલો છે. હવે એક આ જ રીતે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ આપણે. જુઓ, કોઈ પણ અંકનું પુનરાવર્તન કર્યા વગર કોઈ પણ આલ્ફાબેટ લખીશું, અંક લખ્યું છે ત્યાં કોઈ પણ આલ્ફાબેટનું પુનરાવર્તન કર્યા વગર ABCD વડે કુલ કેટલા ચોરસ શ્રેણિક બનાવી શકાય? અહીં આલ્ફાબેટનું પુનરાવર્તન કરીને કુલ કેટલા 2x2 શ્રેણિક બનાવી શકાય? પહેલાં પુનરાવર્તન વગર જે છે ABCD પૈકી એકે અક્ષરનું પુનરાવર્તન કરવાનું નથી, અને બીજી વખત એનું પુનરાવર્તન કરવાનું છે. કુલ આપણી પાસે 4 અક્ષર છે, A, B, C અને D. પુનરાવર્તન કરવાનું નથી, અને જે શ્રેણિક છે એ ચોરસ શ્રેણિકની વાત છે. તો ચોરસ શ્રેણિક પહેલાં હોય 1/1, એટલે સ્તંભ સંખ્યા 1, હાર સંખ્યા 1, ને આવા શ્રેણિક A, B, C, D એમ 5 શ્રેણિક આપણને, 5 ચોરસ શ્રેણિક આપણને 1/1 એટલે 1 કક્ષાના મળી જાય. હવે 2 કક્ષાવાળા ચોરસ શ્રેણિક કેટલા મળે? તો 2 કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે A11, A12, A21, A22 એમ 4 ઘટકોની આપણે પસંદગી કરવાની છે, અને જે અક્ષર છે એનું પુનરાવર્તન કરવાનું નથી. એટલે પહેલાં ધારો કે A11ની પસંદગી કરી હોય તો એ 4 પ્રકારે થાય. A, B, C, D 4 પૈકી કોઈ પણ એક લઈ શકાય. હવે જ્યારે A12ની પસંદગી કરવાની થાય ત્યારે આપણે A11માં જે અક્ષર પસંદ કર્યો છે તે ફરીથી લઈ શકીએ નહીં. ધારો કે એ લઈ લીધો હોય તો પછી એ લેવાય નહીં, B, C, D 3માંથી એક લેવાનો. એટલે A12ની પસંદગી 3 પ્રકારે થાય. તે જ રીતે A21ની 2 પ્રકારે અને A22ની માત્ર 1 પ્રકારે. આમ કુલ પસંદગીના જે પ્રકાર છે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 24 થશે. આમ 2/2 24 અને 1/1 5, આમ કુલ 29 ઘટક મળે. બીજો પ્રશ્ન એ છે કે કોઈ પણ આલ્ફાબેટનું પુનરાવર્તન કરીને, એટલે આ જે અક્ષર આપ્યા છે ABCD એનું પુનરાવર્તન કરીને કુલ 2/2 કેટલા શ્રેણિક બનાવી શકાય? તો હવે જે છે એ 2/2 એટલે કુલ 4 ઘટક થાય ઉપર જોઈએ એમ, પણ અહીં જે અક્ષર છે એનું પુનરાવર્તન કરી શકાય. એટલે એક વખત પસંદ કરીએ તો ફરીથી એ લઈ શકાય, B, C, D બધાનું. તો હવે આપણી પાસે A11ની પસંદગી છે ને એ 4 પ્રકારે, પછી A12ની 3ને બદલે ફરીથી 4 પ્રકારે, A21ની પણ 4 પ્રકારે અને A22ની પણ 4 પ્રકારે પસંદગી કરી શકાય. આમ કુલ પસંદગી 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે કુલ 256 શ્રેણિક મેળવી શકાય.